बोले सदगुरु कबीर साहेब की जय। धनी धर्मदास साहेब की जय। काशी लहतरा धाम की जय। सदगुरु कबीर साहेब ધર્મદાસજી સાહેબ અને કલયુગની કથા સર્વપતિ જ્ઞાન રત્ન પાન નંબર 13 પરથી તારીખ 30/4/2026 સદગુરુ કબીર સાહેબ અને ધની ધર્મદાસ સાહેબને આ કલયુગમાં મિલન થાય છે તેનું આપણે અહીં ચર્ચા કરીશું। સાહેબંદગી સાહેબ ધ્યત સદગુરુ શ્વેત રૂપમ મમલ શ્વેતાંબરી શોભિતમ કર્ણે કુંડલ શેત શોભ્રકટમ હીરામણિ મંડિતમ નાનમાલ મુક્તદી શોભિત ગલમ પદ્માસને સુસ્થિરમ ધ્યાવીર્વીર સ્વપ્રાસનમ વંદનમ નેત્રમ દયાલમ શૈલીરકંઠ્યુધર્વતી લકમ શતંબરી મેખલમ ચકાંકૃત શિરટોભરત્ન ખચિતમ દ્રે પંચતારાધરી બંધો સદગુરુ યોગદંડ સહિતમ કબીર કરુણામયમ ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ પૂજા મૂલમ ગુરુપદમ મંત્ર મૂલમ ગુરુર્વાક્યમ મોક્ષ મૂલમ ગુરુની કૃપા બંધને ગુરુ પરક કોન વાર વાર કરજો હૃદયાકરણ સંશય હરણ સંત રૂપ પ્રભુ તોર વચન ઉચારો બંદગી સત્ય પ્રેમ બંદગી સાહેબ બંદગી સાહેબ। ધર્મદાસજી સાહેબના પૂર્વ ધર્મનું વિવેચન। ભરતખંડના પૂર્વ વિભાગના ઈશાન કોણમાં રીમાનું રાજ્ય આવેલું। આ રીમાના રાજ્યમાં ઘણું વિસ્તરણ છે। તે પરિસીમા હદ છેક શ્રી જગન્નાથપુરી સુધી આવેલી છે। જગન્નાથપુરી સુધી જેમાં મોટા મોટા શહેરો આવેલા છે અને મોટા મોટા પર્વતો આવેલા છે, મોટી મોટી ખીણો આવેલી છે। રીમાના રાજ્યમાં રીમાના રાજ્યના દક્ષિણ પ્રદેશમાં બાંધુગઢ આવેલું છે। બાંધુગઢ નામે એક સુંદર રમણીક શહેર આવેલું છે। જેમાં 18 વર્ણની વસ્તી રહે છે। તો શહેરમાં નાના પ્રકારના ધર્માવલંબી પુરુષો વસે છે। જ્યાં ધર્મયજ્ઞ પુરુષો વસે છે ત્યાં નીતિ ધર્મ વિવેક આચાર્ય અને વિચાર ઇત્યાદિની પવિત્રતા ઘણી શ્રેષ્ઠ રહેલી છે। લક્ષ્મી દેવીનો પણ ત્યાં વાસો છે। તેમ શત્રુ ઇત્યાદિનો ભય કલેશ માત્ર પણ રહેતો નથી। એ શહેરમાં ધર્મદાસજી નામના એક ધર્મયજ્ઞ મહાપુરુષ ધર્મયજ્ઞ ધનાગઢ પુરુષ કહેવાતા અને ત્યાં વસતા હતા। જન્મ વૈશ્ય અને વણિક કુળના હતા।
કસોદી જાતના વણિક કહેવાતા હતા. તે ઘણા ધનાગઢ હતા, છતાં ભક્તિવાન અને જીવ દયાવાન હતા. ધર્મયજ્ઞ ને શ્રદ્ધાળુ પુરુષ કહેવાતા. તેમના પિતાશ્રીનો મૂળ ધર્મ નિમાવત હતો, નિમાવત વૈષ્ણવ આચાર્યનો હોવાથી તેઓ તે જ ધર્મ સ્વીકારેલો. તે ધર્મ પ્રમાણે વ્રતતા તેમના ગુરુશ્રીનું નામ રૂપદાસજી મહારાજ હતું. ધર્મદાસજી સાહેબના ગુરુશ્રીનું નામ રૂપદાસજી હતું. તેઓ શ્રી ઘણા ધાર્મિક અને શ્રદ્ધાળુ પરોપકારી હતા. જીવ દયાવાન હતા, તેમજ તીર્થ વ્રત અને પૂજા પાઠ નેમ આચાર્ય ઇત્યાદિ સંસ્કૃત પ્રમાણે કરતા. ગણિત પ્રીતિ તથા ચાહના રાખતા અને કોઈ સંત મહાત્મા જ્ઞાની પુરુષ પોતાને દ્વારે પધારતા ને તેમનો પરિપૂર્ણ આદરપૂર્વક તથા આદિત્યથી સેવા પૂર્ણ અને તન મન ધમથી તેની સેવા કરતા. સંત ગુરુ મહાત્મા મહાનુભાવી પુરુષના મુકારવિંદથી કથા કીર્તન ભગવત ગીતા રામાયણ વગેરે શાસ્ત્રો પૂર્ણ શ્રદ્ધાથી શ્રવણ કરતા હતા. ભક્તિ અંગના ભાવિક હતા. પોતાના ધર્મ કર્મ મુજબ તિલક કરતા, માળા પહેરતા. ઋષિના ઉપદેશ મુજબ રામ કૃષ્ણ હરિનું સ્મરણ કરતા. તેમની પાસે એક શાલિગ્રામ ઠાકોરજી હતા. તેમને પૂજા પૂર્ણ શ્રદ્ધા રાખી કરતા. આચાર્ય ધર્મ પાળતા. તેની અતુલ્ય સંપત્તિ છતાં પોતાની સ્વસ્થથી રસોઈ કર્યા બાદ શાલિગ્રામને નૈવેદ્ય થાળ ધરાવીને પોતે જમતા. ધર્મદાસજી સાહેબ ઠાકોરજીને ભોજન ધરાવીને પછી જમતા. તેવું શ્રીની વડીલો પાર્જિતની મિલકત દોલત અતુલ્ય હતી. ધન દોલતનો કોઈ કમી નથી. ધર્મદાસજી સાહેબ આશરે 56 કરોડની જેટલી કહેવાતી. તેમાંથી યથાશક્તિ મુજબ ધર્મ કરતા, કાર્યમાં વ્યસ્ત રહેતા, ખર્ચ કરતા. તેમને એક ધર્મપત્ની નામે તેમની ધર્મપત્ની આમીન માતા ઘણા સુશીલ અને ધર્મજ્ઞ શીલવતી હતા. તે પોતાના સ્વામીની સેવાને સ્વેચ્છ ધર્મ મુજબ કરતા. તેમના ગૃહે એક પુત્ર રત્નનો જન્મ થયો. તેમના પુત્રનો જન્મ થયો હતો, જેનું નામ નારાયણ દાસ રાખ્યું. ધર્મદાસજી સાહેબ અને આમીન માતા પુત્રનું નામ નારાયણ દાસ રાખ્યું. તે પણ ધર્મજ્ઞ હતા, પૂર્ણ શ્રદ્ધાવાન હતા અને નિમાવત વૈષ્ણવ આચાર્યનો ધર્મ પાળતા. એ સમયે ધર્મદાસજીને એવી ઉત્કંઠા થઈ. ધર્મદાસજી સાહેબના મનમાં એવી ઉત્કંઠા થઈ કે હવે મારી વૃદ્ધાવસ્થા થઈ છે. વૃદ્ધાવસ્થા થવા આવી છે, માટે સુકૃત કરી કૃતાર્થ થાઉં એમ ધારીને તીર્થયાત્રા કરવા વિચાર કર્યો. તીર્થાટન કરવાનો વિચાર કર્યો. જેમ તીર્થાટન કરવા વિચાર કર્યો, તીર્થાટન કરવાથી સારા મહાન પુરુષો
ના સંત મહાત્માના દર્શન થશે, તેમજ સત્સંગ સમાગમોથી જ્ઞાનોદય થશે. સુબુદ્ધિ આવીને ધર્મ થવાય છે, અંતે તે ફળ મિથ્યા થતું નથી. તેથી સર્વ સાહિત્ય ડેરા તંબુ સહિત તથા પોતાના નોકરો સહિત ઠાકોર પૂજાની સાથે તીર્થાટન કરવા નીકળ્યા ધર્મદાસ સાહેબ. તેમણે ક્યાં ક્યાં તીર્થો યાત્રા કરી તે અહીં દર્શાવે છે. જગન્નાથપુરી પહેલા ક્યાં ગયા? જગન્નાથપુરી, અયોધ્યાપુરી, કાશીપુરી, કાંચીપુરી, અવંતિકાપુરી, દ્વારામતી દ્વારિકા, द्वारकापुरी में गया, महाकालेश्वर गया, ममलेश्वर गया, केदारेश्वर गया, माधेश्वर गया, त्र्यंबेश्वर गया, भूलेश्वर गया और नागनाथ गया. तीर्थ यात्रा वैजनाथ गया, सोमनाथ, कुरुक्षेत्री, बिंदु तीर्थ, गोकर्ण, मधुवन અને વૃંદાવન, નંદનવન, બદ્રિકા આશ્રમ ગયા, ભાગીરથની સરસ્વતી, તાપી અને ગોદાવરી, નર્મદા, ભોગાવતી, કૃષ્ણા, કાવેરી અને પ્રયાગ, તુંગભદ્રા, ગંડકી, ગંગા, સિંહાદ્રી અને હિમાંદ્રી, વિધાન્દ્રી, ગઢગીરનાથ, સિદ્ધપુર, પ્રભાસ પાટણ, કાલિકા દેવી, પુષ્પરાજ ગયાજી, શ્રીરંગપટણ, સુદામાપુરી, બ્રહ્મકુંડ અને વિષ્ણુકુંડ, ગોકુલ ઇત્યાદિ 68 તીર્થ કર્યા ધર્મદાસ સાહેબ. 68 તીર્થ કરી દર્શન કર્યા બાદ ધની ધર્મદાસ સાહેબ મથુરાપુરીમાં યમુના નદીના કિનારે આવીને પહોંચ્યા ને નદીના કાંઠે ડેરા તંબુ નાખીને પડાવ નાખી ધર્મદાસજી સાહેબ યમુના નદીના કિનારા ઉપર પડાવ નાખ્યા બાદ બે નોકરોને લઈને સીધું સામાન લેવા માટે મથુરાપુરીની બજારમાં ગયા. ત્યાં સદગુરુ કબીર સાહેબ ત્યાં જંદા બાવાના સ્વરૂપમાં તેમને છેતવવા માટે દર્શન આપ્યા. ધની ધર્મદાસ સાહેબ કારણ ધર્મદાસજી સત્ય પુરુષ આદ પુરુષના સોંગ સુરતી અંશ છે. તે તેમના જીવોને છેતવવા માટે મોકલેલા, પરંતુ ઉલટા ધની ધર્મદાસ સાહેબને જીવોને છેતવવા માટે મોકલેલા, પરંતુ ઉલટાના પોતે જ સત્ય નામની ભક્તિ કરવાની ભૂલી ગયા. સત્ય નામની ભક્તિ કરવાની ભૂલી ગયા, જઈ અજ્ઞાનતા અવસ્થામાં થઈને મૂર્તિ પૂજામાં પડી ગયા. તીર્થ ઇત્યાદિના ધોખામાં ગુથાઈ ગયેલા ધર્મદાસજી સત્ય પુરુષ પરમાત્મા સદગુરુ કબીર સાહેબના મૂળ ભક્તિ કરતા નહોતા, માટે જો કે સત્ય ગુરુએ પ્રગટ દર્શન આપ્યા
સદગુરુએ પ્રગટ દર્શન આપ્યા છતાં પણ તેઓ એમને ઓળખી શક્યા નતા અને કહ્યું કે સદગુરુ કબીર સાહેબ ધની ધર્મદાસ સાહેબને કહે છે કે હે ધર્મદાસજી, તમે ઘણા ચતુર જ્ઞાની છો, શિરગુણ ભક્તિમાં તમે શ્રેષ્ઠ છો ધર્મદાસ, ને મુખે રામ નામને ધવને શીતળ શબ્દથી ઉચ્ચારી રહ્યા છો ધર્મદાસ. તમારા સરખા શિરગુણ ઉપાસિક ભક્ત હાલના જમાનામાં કોઈ નથી ધર્મદાસ, હાલના જમાનામાં કોઈ નથી. પણ તમારું સ્થાન મૂળ ક્યાં છે ધર્મદાસ? તમે કઈ દિશાથી આવો છો ધર્મદાસ, અને કઈ દિશામાં જવાના છો? તમારો ઈરાદો શું છે? શા કારણના નિમિત્તે અંતરે આવું થયું છે તમારે ધર્મદાસ, તે જણાવો. તમે કોની પૂજા કરો છો ધર્મદાસ? ધ્યાન ને મેં આચાર કરો છો ને કોનું ભજન કરો છો? તેમનું સ્થાન મૂળ ક્યાં છે? તમે જે પૂજા કરો છો તેમનું સ્થાન મૂળ ક્યાં છે ધર્મદાસ, તે જણાવો. આ સ્થળે ધાર્મિક શબ્દો ધર્મદાસજી પ્રત્યે પૂછ્યા. સદગુરુ કબીર, આ પ્રશ્નો પૂછવાથી તમારા મનને ખેદ લગાડશો નહીં ધર્મદાસ, કેમ કે ભક્તિ અંગ ભાવિકના ચિહ્નો તમારા મેં જોયા છે, તેથી તમને પ્રશ્ન પૂછ્યો છે ધર્મદાસ. યોગ્ય હકીકતને વિચાર કરી દર્શાવશો. ધર્મદાસજીએ પોતાના મન સાથે વિચાર કર્યો કે આ ભેખ કોઈ સંત મહાન છે, આ ભેખધારી કોઈ સંત મહાન છે, આ જંદા બાવા કોઈ સંત મહાન છે, જ્ઞાની જણાય છે, તેને ત્રિકાલદર્શી છે, તે સિવાય મારા નામની આ જંદા બાવાને શી ખબર હશે? મારા નામની એને શી ખબર છે? મારા નામની ખબર પડે જ નહીં એમ ધારી પૂછેલા પ્રશ્નને ઉત્તર આપવાનો શરૂ કર્યો ધર્મદાસ સાહેબે. ધર્મદાસ સાહેબ કહે છે કે હું બાંધવગઢ શહેરનો નિવાસી છું. મારો જન્મ કૌશોદી વણિક જ્ઞાતિમાં થયેલો છે. હું રામકૃષ્ણ શાલિગ્રામની પૂજા કરું છું, તેમની ભજું છું. મારા ગુરુદેવના બતાવ્યા મુજબ નેમ આચાર્ય વ્રતથી શાલિગ્રામની પૂજા કરું છું. પ્રેમ ભાવથી હર હંમેશ નિત્ય નિયમ પ્રમાણે કરું છું. તેમનું સ્થાન મૂળનું સર્વ જગતને અપ્રસિદ્ધ નથી. હું તીર્થયાત્રા કરવા નીકળ્યો છું ને 68 તીર્થ કરીને હવે હું બાંધુગઢ તરફ જવા જઈ રહ્યો છું. બાંધુગઢ તરફ જવા મારો ઈરાદો રાખું છું એ મુજબ ધર્મદાસ છે સદગુરુ કબીર સાહેબને જંદા બાવાને જવાબ આપ્યો. ત્યારે ફરીથી સદગુરુ કબીર સાહેબે પ્રશ્ન કર્યો કે હે ધર્મદાસજી, જ્યાં સુધી મૂળ કરતા પુરુષ કોણ છે? હે ધર્મદાસ, જ્યાં સુધી મૂળ કરતા પુરુષ કોણ છે? તેમનું સ્થાન ક્યાં છે? તેમની સત્ય ભક્તિ અર્થાત કેવી રીતે કરવી? તે સાક્ષાત સી રીતે પ્રાપ્ત થાય એ વગેરે જ્યાં સુધી ઘટમાં પારકપણું થતું નથી ત્યાં સુધી જન્મ મરણના ચક્રનો ફેરો મટતો નથી. ધર્મદાસ, તમે શાલિગ્રામની પૂજા કરો છો છતાં તમારી અજ્ઞાનના તેમજ ભ્રમણા ટળી નથી હજુ. ધર્મદાસ, તમારી ભ્રમણા હજી ટળી નથી. જ્યારે તમને સાચા સદગુરુ મળશે ધર્મદાસ, ત્યારે જ તમને સાક્ષાત્કાર થશે.
ભગવાનનો સાક્ષાત્કાર, પરમાત્માનો સાક્ષાત્કાર થશે ધર્મદાસ. તેથી તમારી તીર્થ ઇત્યાદિની ભ્રમણા મટીને ભૃંગી બનશો, તમે ભૃંગી બની જશો. જ્યાં સુધી તે પદને પ્રાપ્ત થશો નહીં ત્યાં સુધી ભવસાગરના અશક્ય દુઃખોમાં તમે ગોથા ખાયા કરવાના છો ધર્મદાસ. વળી ત્રિલોક્યપતિ કોઈ સંતુષ્ટ સ્વરૂપ નથી, તે તો અખંડ અવિનાશી છે, સચિતાનંદ સ્વરૂપે છે. સચિતાનંદ સ્વરૂપે સર્વના ઘટમાં રમી રહ્યા છે ધર્મદાસ. મતલબ કે સર્વ જગતને ઉત્પન્ન કરતા પરમાત્મા સપુષ્ટ સ્વરૂપે નરતા પ્રત્યક્ષ ઘટમાં બિરાજેલા છે ધર્મદાસ. તો જ્યાં સુધી ઘટમાં તે પરમાત્મા છે તેની ખોજ નથી ત્યાં સુધી મનની ચિંતા નહીં મટતા. અજ્ઞાનતાને લીધે મનની ભ્રમણા છે ધર્મદાસ. અને મનની ભ્રમણા વધતી જેમ કે કાંઈ વસ્તુ છે તે ઘટમાં ખોજ ગુરુગમ માર્ગ વડે કરવાથી જ મળશે ધર્મદાસ. તેનું પ્રમાણ હે ઘટ રતન જોત કી ખાની, હે ઘટ ભીતર જોત કી ખાની, घट में आप घट ठानी, घट का खोज काहू न पाया. हे धर्मदास, घट का खोज काहू न पाया, घट में धर्म घट में ही दाया, घट में वेद घट में रेवाणी, सब ही मूल घट में सहिदानी, घट में ते तीर्थ है घट में तीर्थ है, व्रत ठहरवा पाहन पूजा घट माही, घट मारे सूजे ने घट माही, भूत प्रेत घट माही ओही बाही, ज्ञान गोरत तो घट माही कीन, शून्य शिखर घट माही छीन, शून्य शिखर घट माही छीन. માટે ધર્મદાસ, જ્યાં સુધી ઘટમાં તે સ્વરૂપ તટસ્થ થતો નથી ત્યાં સુધી સર્વ ભક્તિ બિનરસની ભક્તિ છે. તે માટે મારા વચનો ગ્રહણ કરીને સંત પંથ ગ્રહણ કરો ધર્મદાસ. સત્ય પંથ ગ્રાહ્ય કરો, તીર્થ વ્રત ઇત્યાદિ મૂર્તિ પૂજાને ભ્રમણા દૂર કરો. એવા વચનો જ્યારે જંદા બાવાએ પરમાત્મા સદગુરુ કબીર સાહેબે કલયુગમાં ધનમદાસ સાહેબને આપ્યા મથુરાપુરીમાં, આ સાંભળ્યા ત્યારે અચંબો થયો કે આવા ઉદ્ધાંત શબ્દોનું જ્ઞાન મેં પૂર્વ કોઈ સંત પાસેથી નથી સાંભળ્યું. મહાત્મા ગુરુ ઇત્યાદિ દ્વારે સાંભળ્યું નથી, પણ ખરેખર આ વચનો ઉપર પૂરતું મારે ધ્યાન રાખવું પડશે. તેનાથી મુક્ત થવાશે એવું પ્રત્યક્ષ જણાય છે. પરંતુ આ બદલ હું મારા ગુરુ તથા સંત મહાત્મા દ્વારા પૂછીને નિર્ણય લઈશ. એમ ધારીને ઉપરના વચનો યાદ રાખીને સંદેહ રાખતા જંદા સ્વરૂપ કબીર સાહેબના પણ પ્રસ્તુત આપતા વણિક દુકાનેથી સીધું સામાન લઈને પોતાના નોકરોને આપીને પોતાના ડંબુ તેરા મુકામે પહોંચી ગયા. પોતે હાપ નિવેદન હોવાથી ચોકા અબોટ લગાવી જળ છાંટીને ગાળીને લાકડા ધોઈને સ્વચ્છ કરીને ચૂલો સળગાવ્યો. અબોટી પહેરીને રસોઈ કરવા માંડી ગયા.
તેટલામાં સદગુરુ ફરી દર્શન કર્યા. સદગુરુ ફરી તેમના આશ્રમ આગળ ગુપ્ત રીતે વૃક્ષ તળે આસન વાળીને વૃક્ષ નીચે સદગુરુજી ચૂલ્હા સળગાવ્યા, રસોઈ કરવા માંડ્યા. તેટલામાં તેમને સળગતા લાકડામાંથી અનેક સંખ્યાઓ કીડી બળી ગઈ. ઈંડા સહિત કીડી નકળી લાકડામાંથી માલુમ પડી, જેમાંથી કેટલીક કીડીઓ અગ્નિમાં ભસ્મ થઈ ગઈ, કેટલીક કીડીઓ બહાર પદ થયા. ધર્મદાસ સાહેબના નજરમાં આવી. લકડી કીટ ઉઠી અપાર ઈંડા સહિત યજ્ઞ પર જારા. ત્યારે ધર્મદાસ દુખિત ભયા. હરી હરી કરે પુકાર ધર્મદાસ, जीव अनेक पर ले गए, यह होवे में धिक्कार है, यह खावे में धिक्कार है। लकड़ी काट जल में बुझाई, चूल्हा बुझाया बहुत जल पाए। जो कुछ जरी सो जर भाई, जो बची सो किन्हा बचाए। એ પ્રમાણે કીડીઓ પડી. ધર્મદાસ સાહેબના મનમાં ઘણો પ્રસાદ થયો કે મારાથી ઘણા જીવોનો પાપ થઈ ગયો છે, હત્યા થઈ ગઈ છે. અતુલ્ય પચિત લાગ્યું. તીર્થસ્થાનનું ફળ પ્રાપ્ત થયા યોગ્ય તેનો લોક તથા ડબલ પાપનો પોટલો મેં બાંધ્યો છે. એવા મનને સાથે વિચાર કરી દિલગીરીથી પ્રાપ્ત થતા હરિ હરિનું સ્મરણ કરવા લાગ્યા. ધર્મદાસ લાકડાના સળગતા બહાર કાઢીને પુષ્કળ જળ રેડીને યજ્ઞ બુજાવી નાખ્યા. ત્યાં આજુબાજુમાં કોઈ એક વૃક્ષના નીચે જંદા બાવાને બેઠેલા જોવે છે. તેને રાંધેલો પ્રસાદ જંદા બાવાની પાસે લઈ જઈ તેમના આગળ મૂક્યો. જણાવ્યું કે હો જંદાજી, આપ પ્રસાદ આપના નિમિત્તે લઈ આવ્યો છું, તે આપ ગ્રાહ્ય કરો. ત્યારે સદગુરુને જે ગુપ્ત હકીકત બનેલી તેના જ્ઞાતા હોવાથી ધર્મદાસે પૂછ્યું, હોવાથી ધર્મદાસ પ્રત્યે જણાવ્યું, પ્રત્યેક કેવું તુમ જીવ અનેકા. સદગુરુ કબીર સાહેબ કહે છે, ઘાત કેવું તુમ જીવ અનેકા, સો પ્રસાદ લે મમ શેર ટેકા. હે ધર્મદાસ, તમે ઘણા જીવોની હત્યા કરી નાખી છે, આ પ્રસાદ મને આપવા આવ્યા છો, તેથી તેનું પાતક મારા શિર પર ચડાવો છો. કેમ કે એ વચનો સાંભળ્યા ત્યારે ધર્મદાસના મનમાં વિચાર આવ્યો. મનમાં વિચાર કરવા લાગ્યા કે જીવ હત્યા સુણી અરજ માના, યહ જંદાએ કેસે જાના. મારાથી જીવોની હત્યા થઈ છે એ વાત જંદા બાવાને શી ખબર પડી? એ તો ઘણા છેટે બેઠેલા છે. આશ્ચર્યયુક્ત થતા તો પણ અજાણ્યા થઈ અસત્ય ભાષણ કર્યું. તે એવું કહ્યું કે કવન જીવ હમ કીન ગાતા, સો સમજાયા કહો મહી બાતા. હો જંદાજી, મેં કયા જીવોની હત્યા કરી છે એ મને કહો. ખબર તો હતી જ, પણ ફરી પ્રશ્ન પૂછ્યો, તેથી મને ખુલ્લી રીતે સમજ પાડો. એ બોલ્યા, અસત્ય બોલ્યા. ત્યારે સદગુરુએ પ્રત્યુત્તર આપ્યો, ઓહ સાહ કસ ધરો સિપાહી, ચીવટી ચૂલ્હા બહુત જલાય. ત્યારે સુની ધર્મની ચિત સંશય આને, ચાહકો આહી હૃદય અનુમાને. ઓ સાવકાર, સત્ય વક્તા થઈ અસત્ય શું વંદો છો? તમે આવી ભક્તિ કરો છો, તમે જૂઠું શું કામ બોલો છો? સચ્ચું બોલો. રસોઈ કરતા ચૂલ્હામાં અગ્નિ સળગાવ્યો હતો, તે સમયે અનેક કીડીઓ બળી ગઈ હતી. તમારા હૃદયમાં પાપ થવાનો વિક્ષેપ આવ્યો, પસ્તાવો કર્યો, ને આટલું કહી ફરી કહ્યું કે હે ધર્મદાસ, તમે આટલી બધી મૂર્તિઓની દેવોની પૂજા કરો છો, છતાં તમને તેમાંથી કોઈ પણ દેવે બતાવ્યું નહીં. અગ્નિમાં કીડીઓ બળે છે તો પણ પછી તેમને પૂજવાનો શું લાભ છે? ધર્મદાસ સદગુરુ કબીર સાહેબ, ધની ધર્મદાસ જે કથા છે અહીં સમાપ્ત કરીએ છીએ. આવતા પૂનમે ફરી આપણે આ કથા અહીંથી ચાલુ કરશું. સાહેબંદગી સાહેબ, બોલે સદગુરુ કબીર સાહેબ, ધની ધર્મદાસ સાહેબ, 4 ગુરુ 42